જય માતાજી. ચૂંટણી ટાણે જનતા બીજેપીને કેમ પસંદ કરે છે અને કોંગ્રેસને કેમ નાપસંદ કરી દે છે અને આમ આદમી પાર્ટીને હજી કેમ વિશ્વાસ કરતી નથી, તે માટેની ચર્ચા કરીશું. સત્યાર્થ મંથન ચેનલ ઉપર જે ભૂમિત જાની અને પ્રશાંત ગઢવી સાથે ડિબેટ થઈ, તેમાંથી અમુક ઓડિયો લેવામાં આવ્યા છે. તે ઓડિયો સાંભળી ને આગળ વિશ્લેષણ કરી. ચાલો, પેલો ઓડિયો. અમિતભાઈને અત્યારે રાજકીય પાર્ટી જોઈન્ટ કરવી હોય તો લોકો એવી સલાહ આપશે કે ભાઈ કોંગ્રેસ મરી ગયેલી છે, ત્યાં ના જવાય. આમ આદમી પાર્ટીની ખબર નથી, ભલે ભાજપ ગમે એવી છે, પણ ભાજપમાં જજો, ત્યાં હશો તો ધારાસભ્ય થશો, ત્યાં હશો તો આમે થશો, તેમે થશો, અને કંઈ નહીં કરો તો એક સારી હિન્દુની પાર્ટી છે અને તમે જાનીના દીકરા છો. આવી તમને સલાહ સૂચન આવશે. સાંભળ્યું ને? ગમે તેને ગમે તે અત્યારે પાર્ટી કે પક્ષ જોઈન કરવો હોય તો પેલી સલાહ બીજેપીની જ દેવામાં આવશે. કોંગ્રેસનું પછી બીજું ઓપિનિયન આવશે. ને હવે તો લગભગ એવું છે કે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી જોઈન કરવી સારી, એવું પણ બની શકે. પણ પહેલી જ સલાહ તમને ભારતીય જનતા પાર્ટીની જ મળશે. સાંભળો આગળ. આપણે બે તો ટીવીના પડદા ઉપર આ બધી વસ્તુ બોલી રહ્યા છે, પણ આ જ વસ્તુ તમે એમનામ ચાર રસ્તે બેસો અને એ લોકો એવું કહે છે, હું તો બહુ સ્પષ્ટ બોલું છું, અમે કોઈ સોસાયટીઓમાં ચોરે ચૌટે ચર્ચા કરીએ, અરે ભાઈ 2002 પહેલાની હાલત તમને ખબર નથી, એ લોકોની કેવી દાદાગીરી હતી, આમ હતું તેમ હતું, કશું કરતા નથી. આ ચોરે ચૌટે ને ચોકની વાતો અમે તમારા માધ્યમથી લોકો આગળ પાછી મૂકવા માંગીએ છીએ કે આવું છે અને એટલા માટે ભાજપ આવે છે. એમાં કદાચ કશું ખોટું નથી એવું માની લઈએ આપણે, બીજું શું. સાચી વાત છે કે 2000 પહેલાનો જે માહોલ હતો, 2002 પહેલાનો, ગમે ત્યારે કોમી રમખાણ થઈ પડે કોંગ્રેસ શાસનકાળમાં, ગમે ત્યારે તોફાન થાય. તેથી લોકોએ મન મનાવી લીધું કે બીજેપી સરકારમાં હવે માની લો 2002 પછી ગુજરાતમાં રમખાણો, કોમી રમખાણ અને બધે તોફાનો ઓછા થઈ ગયા, નહિવત થઈ ગયા છે. તેથી હવે સરકાર બદલવાનો મતલબ શું છે? જે છે તે બરોબર ચાલવા દો. ચાલો આગળ બીજો દે. ગુજરાત પ્રત્યે મને સાચું કહું ને બહુ અપેક્ષા કોઈની પણ નથી. અને ગુજરાતમાં આપણે આટલા વખતથી જોઈ રહ્યા છે આ બધી વસ્તુ કે શું ચાલે છે, મત મળે છે, નથી મળતા. 156 આવી ગઈ. રાજકોટમાં ટીઆરપી કાંડ થયો છે, બરોડામાં હરણી કાંડ થયો છે, અમદાવાદમાં બ્રિજો તૂટ્યા છે, સુરતને કદાચ નાની મોટી વસ્તુ બાકાત રાખીએ, આ બધું જ થયું છે ને તો કોર્પોરેશનની ચૂંટણી ફેબ્રુઆરી માર્ચમાં છે જ. અને ભૂમિતભાઈનો મને ફોન આવશે કે પરિણામના દિવસે પણ ચર્ચા કરવી છે અને પરિણામ ઉપર બીજે દિવસે ચર્ચા કરવી છે, ત્યારે આપણે વાત કરશું, ખ્યાલ આવી છે. ગુજરાતમાં આપણે માની લઈએ છીએ કે કોઈ પણ પ્રકારની મશીનરી બીજી કોઈ રીતે કામ નથી કરતી, તંત્રથી માંડી કોઈ બી. જેમ અહીંયા તો જ્ઞાનેશ સિંહ ઉપર સીધે સીધા આક્ષેપો બહુ થયા બિહારમાં. ગુજરાતમાં ખબર નહીં સમાવ હજી પણ હિન્દુત્વના રંગે રંગાયેલી જનતા ક્યાંય કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી. એ 2002 ના કર્ફ્યુ, અને ખાસ કરીને કદાચ આજ સુધી ખબર નહીં, હું તો બોલું છું સ્પષ્ટ કે ભાઈ 2002 રમખાણો થયા અને એમાં એક ચોક્કસ વર્ગની ઉપર જે તવાઈ મચાઈ નાખી હતી અને એ દિવસથી એ લોકો શાંત છે, બસ એનો અમે આનંદ લૂંટી રહ્યા છે. એટલે એટલા માટે ભાજપ સારી છે. આ જે છે, મેં શું કીધું, હું કોઈનો વિરોધ કરવા બેઠો જ નથી. 2002 જે રમખાણ થયું તેમાં હિન્દુએ ઘણું ખોયું છે અને મુસ્લિમ લોકોએ ઘણું ખોયું છે, બરોબર? તે અત્યારે આપણો ચર્ચાનો વિષય નથી. પણ 2002 પછી અત્યારે શાંતિ છે, જે હિન્દુ લોકો માટે પણ શાંતિ છે અને મુસ્લિમ લોકો માટે પણ શાંતિ છે. તેથી જે છે સરકાર અત્યારે બરોબર છે, ગુજરાતની જનતા એમ કહે છે. આગળ ચાલો. સરકાર, તંત્ર અને બે બેઠેલા મહાનુભાવ, મહાન વ્યક્તિઓ જે જણા બેઠા છે, એમણે જે વિચાર્યું હોય એ કેવી રીતે થાય અને કેવી રીતે કરાવવું, એ દિશામાં કામ થતું હોય છે. અમિતભાઈ એક ઇન્ટરવ્યુમાં એવું બોલી ગયા કે અમે એનડીએ 160 થી વધારે સીટો લાવી રહી છે, એટલે બધા એક્ઝિટ પોલ 160 ની આજુબાજુ રમતા હતા. 200 નો પોલની હિંમત તો કોઈ કરી ના શકે. ગુજરાતના પરિણામ જે દિવસે આવ્યા 156, એમાં એવું હતું, કોઈ એવું નહોતું કેતું કે 135 પ્લસ 140 પ્લસ આવે, કારણ કે આપણને થોડો ઘણો ભરોસો હતો એ પ્રમાણે. ગુજરાતમાં આવી સ્થિતિ હતી, માહોલ નહોતો, કોઈ એવી એન્ટી ઇન્કમ્બન્સી કે ઇન્કમ્બન્સી ફેક્ટર નહોતું, ત્યાં કઈ અટકતું નહોતું કે 156 આવે. માની લઈએ આમ આદમી પાર્ટીની દયાથી આવી પણ ગયા, હાલો ને. હવે બિહાર ચૂંટણી ઉપર સીધે સીધા આવી જઈએ તો આખો દેશ
બધાને ખબર છે કે આ પરિણામ આયા કેમના. ખાલી એક જ વસ્તુ છે, કોઈ બોલી નહીં શકે, હું કે તમે, કે કેમના આવી ગયા, પાછળ જે કઈ બંધાયું હશે. આ પરિણામની આશા ખુદ ઇવન ભાજપને નહોતી. આવી ગયા, બરોબર. અને જે કેન્દ્રમાં બે બેઠા છે તે નિર્ણય કરે અને તેઓ બોલે તે જ એક્ઝિટ પોલ વાળા બોલે. નહીં ભાઈ, એક્ઝિટ પોલ થાય છે ને એ બધે ગ્રાઉન્ડ લેવલે થાય છે, કોઈ કરતા છે ઓફિસોમાં, પણ અમુક એક્ઝિટ પોલ 50% ઉપર સાચા પણ પડે છે, બરોબર. આગળ બીજો ઓડી કે જે આપણા ભાઈ એલજેપી ચિરાગ પાસવાન 243 સીટ ઉપર ઇન્ડિપેન્ડન્ટ લડી અને એક ધારાસભ્ય લાવી શકે, ભલે એના લોકસભામાં 6 માંથી 6 હોય, એ વ્યક્તિ તમારી જોડે લડે તો 29 માંથી એને 16 કે 19 સીટ મળે. એટલે અચાનક શું પાસવાનની એટલી બધી પ્રસિદ્ધિ કઈ થઈ ગઈ ચિરાગ પાસવાનની કે મંત્રી તરીકે એમણે એવા સારા કામ રાતોરાત કરી નાખ્યા. બિહાર ચિરાગ પાસવાનની પ્રસિદ્ધિ નથી. ત્યારે 2000ની ચૂંટણીમાં ચિરાગ પાસવાન એનડીએ નો હિસ્સો નતા, બિહારમાં ચૂંટણી લડ્યા ત્યારે એક જ સીટ મિલી હોય, બરોબર. પણ અત્યારે 2025માં બિહારની ચૂંટણી થઈ ને ત્યારે એનડીએ નો હિસ્સો છે અને બીજેપીના બેયના મત ચિરાગ પાસવાનને મળે એટલે સીટ વધારે આવે. આગળ સાંભળો. બિહારમાં કે લોકો એમને 29 ધારાસભ્યો આપવા માંડ્યા, 19 ધારાસભ્યો આપવા માંડ્યા. બહુ બધા ફેક્ટર છે આનું. મને એવું લાગે છે આની પાછળ મગજ ના દોડાવાય અને બધા જ જાણે છે. પત્રકાર તો ભાઈ બે કોર કાપે. પત્રકાર હોય ને બધા એ બે ધારી કરવત જેવા હોય. કરવત આ બાજુ વાલે તોય કાપે ને આ બાજુ વાલે તોય કાપે. બાકી કોઈ પત્રકાર એ કઈ રાજનીતિક ના ન હોય, વિચારધારા જુદી જુદી હોય. આગળ ચાલો. કોંગ્રેસને ગુજરાતમાં ઉપર આવવું હોત તો રાહુલ ગાંધી છેલ્લા 6 મહિનામાં, આજે આપણે નવેમ્બર 2025માં બેઠા છીએ, પહેલી વારે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં આવ્યા હતા ત્યારથી બોલ કર્યા છે કે ભાઈ અમારા કોંગ્રેસમાં લોકો મનથી ભાજપના છે, ખાલી બહારના તનથી કોંગ્રેસી છે, ધડમૂળથી ફેરફાર કરી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. એમણે એ જ પ્રદેશ પ્રમુખને પાછા બેહાડ્યા છે જે જૂના ભૂતકાળમાં કંઈ જ નથી કરી શક્યા. બીજું એટલે કોઈ એવા રોકેટ સાયન્સ અથવા કોઈ વાત જેને કહેવાય ને રોકિંગ ડિસિઝન નથી લીધા હજી કોંગ્રેસે. એ જ કોંગ્રેસ રોડ ઉપર ક્યાંય હજી નથી દેખાણી કોઈ બી રીતે. ભૂમિત જાનીને મને આજ કોંગ્રેસની હકીકત છે કે જે તેમના નવયુવાન કાર્યકર્તા હોય તેમને કોઈ તક આપતી નથી. ગઈઢા બુઈઢાઓને ભેગા કરી રાખે અને એક પરિવારના લોકોને ભેગા કરી રાખે. પરિવારનું વર્ચસ્વ અને નવા લોકોને તક ન આપતી કોંગ્રેસનું પતનનું કારણ એક આ પણ છે. ચાલો આગળ બીજું. મને કે એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે, તમારા ઘરે એસઆઈઆર નું ફોર્મ બીએલઓ આપી ગયો હશે, એ કલેક્ટ કરવા ભાજપનો તમારો લોકલ સ્થાનિક કાર્યકર 100% આવશે અથવા આવી ગયો હશે અત્યાર સુધી. પણ એક વાર કોંગ્રેસ વાળાએ આવીને કીધું કે લાવો એસઆઈઆર ના ફોર્મની ઝેરોક્સ હું આપું તમને, તમે ભરીને મને આપો અને હું કલેક્ટરમાં કે બીએલઓ પાસે તમને લઈ જઉં, ત્યાં આપણે સબમિટ કરવા જવું છે. જો બીએલઓ જોડે ભાજપ બીએલએ આપી શકતો હોય તો કોંગ્રેસે બીએલએ કેમ ઉભા નથી કરતા? એમણે બી કોઈ પ્રકારની એમની તૈયારી નથી લોકો સુધી પહોંચવા માટેની, લોકો માટે કંઈક ઇલેક્શનના ફોર્મેટમાં વાત કરવાની. કોઈ ખાલી સભા રેલી કે સોશિયલ મીડિયાના ધુઆધાર ભાષણોથી ચૂંટણી નથી લડાતી. 100% એ રીતે ભાજપને માનવું પડે આપણે કે માઇક્રો મેનેજમેન્ટ, બૂથ લેવલના પ્લાનિંગ ખોટા કે હાચા પ્લાનિંગ તો કરે છે ને. અત્યારે આપણે મત સુધારણા પ્રક્રિયા ચાલે છે, તેના ફોર્મમાં જો એ સહાયતા કરવા કોંગ્રેસ વાળા આવે તો વિરોધ કોણ કરે? કોંગ્રેસને તો માત્ર ને માત્ર વિરોધ કરવો છે એસઆઈઆર નો કે પછી મતચોરીનો. કોઈ કાર્ય નથી કરવું. આ મોટામાં મોટી હારનું કારણ કોંગ્રેસનું આ પણ એક છે. આગળ બીજો ઓડિયો. રોજ અમારું માથું ખાય છે કે સાહેબ ગ્રુપ મિટિંગ કરાવો, પ્રશાંતભાઈ તમારી સોસાયટીમાં આપણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવો છે, પ્રશાંતભાઈ આ પેલું આવ્યું છે નવરાત્રીમાં ધારાસભ્યની પેલી કરાવી દો એકવાર, નવરાત્રીમાં જે શુભેચ્છા મુલાકાત. એક પણ કોંગ્રેસી આજ સુધી
મને ફોન નથી આવ્યો. નહીતર આપણે તો હું તમે તો એ લેવલના માણસો છે ને કે આખું કોંગ્રેસ આપણને ઓળખે છે. આજ સુધી એક પણ, અને હું 1000 વાર ડિબેટ થકી કહી ચુક્યો છું કે એક કોંગ્રેસી વ્યક્તિ મને ફોન તો કરો યાર કે પ્રશાંતભાઈ તમારે ત્યાં ગ્રુપ મિટિંગ કરાવો, પ્રશાંતભાઈ તમારી સોસાયટીમાં મારે આ કાર્યક્રમ કરવો છે કરાવો, તમારા વિસ્તારમાં એક નાનકડું બેનર પ્રશાંતભાઈ લગાવી આપો. મને એક કોંગ્રેસી ફોન મને કરતું હજી નથી કરતું. આ કહીશ ને પછી એ કોઈ નહીં કરે. તમારા માધ્યમથી કહીશ, તમે આ વિડીયો કોંગ્રેસના ગ્રુપમાં મૂકી દેજો કટ કરીને. તમે આ વિડીયો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને સીધો મોકલાઈ દેજો. તમે આ વિડીયો કોંગ્રેસના વેજલપુર, મારું વેજલપુર વિધાનસભા છે, એમાં જે ગઈ વખતે ચૂંટણી લડ્યા છે એ વ્યક્તિ ફોન કરીને મોકલજો. તો પણ એનો ફોન આવનારા 6 મહિના સુધી નહીં આવે. ક્યાંક પ્રસંગોમાં મળી જશે ત્યારે મને કહેશે. હવે આમાં આપણે આ જ કારણ છે કોંગ્રેસના મોટા મોટા નેતાઓનું મિથ્યાભિમાન કે હું કાક સૌ સામાન્ય માણસને કે પત્રકારને કોઈને મારે પૂછવાની કાંઈ જરૂર નથી. કોંગ્રેસનું હારનું એક કારણ આ પણ છે. આગળ બીજું, એજન્ટ દરેક બૂથ ઉપર કોંગ્રેસનો એક એજન્ટ હોતો જ નથી. ભાજપના બૂથની પેજ સુધીના એજન્ટો છે જે તમને ફોન કરીને પૂછી લે મત આપવા ગયા હતા 5:30 વાગે તમે મત આપવા નહીં જાઓ ભૂમિતભાઈ તો ભાજપમાંથી ફોન આવશે કે ભૂમિતભાઈ મત આપી આયા. તો એ લોકો આ લેવલે કામ તો કરે છે. હું કહું છું પાછળ એમની વૃત્તિ જે હોય સારી નરસી, પણ ચૂંટણી જીતવા માટે જે કરવું પડે સામ દામ દંડ ભેદ એ ભાજપ કરી જાણે છે. તો કોંગ્રેસ કેમ ના કરી જાણે? ચૂંટણી મતદાન થતું હોય ત્યારે ભાજપના કાર્યકર્તા ગલીએ ગલીએ નાકે નાકે ઘરે ઘરે જઈને એક એક મત ભેગા કરે, એની ગોણે લોકોને બધાને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરે, પ્રોત્સાહિત કરે. આ લેવલે કરતા હોય છે. પણ કોંગ્રેસ વાળા ખાલી એક મહાસભા થઈ ગઈ, રેલી થઈ ગઈ, ભાષણ થઈ ગયું, પછી ચૂંટણી ટાણે બેઠા બેઠા ટીવીમાં જોવાનું. દાદા ભાઈનો આ જ કારણ હોય છે, બીજું કાંઈ નહીં. આગળ હાલો. હજી પણ આમ આદમી પાર્ટીમાં જે બબલ 2022માં કેવું હતું, ચૂંટણીના 1 વર્ષ પહેલા બહુ મોટો બલૂન બન્યો હતો, પછી એ બલૂન અચાનક ફૂટી ગયો. જે જન સુરાજમાં બિહારમાં આપણે જોયું કે શરૂઆતમાં પ્રશાંત કિશોર 2 વર્ષ એગ્રેસિવલી બહુ કામ કર્યું, આખું બિહાર ભ્રમણ કર્યું, સભાઓ રેલીઓ, એમનામાં ભીડ વધારે દેખાય, એ વાતો સારી કરે, લોકોને જોડ્યા. કંઈક એવું થયું છેલ્લા 1.5-2 મહિનામાં અને ટિકિટ જાહેર થવાની ચાલુ થઈ પછી એનો જાદુ ઓસરતો ગયો. એનો બધો જે જુવાળ હતો એ બધો ઓસરતો ગયો. એ જ રીતે આમ આદમી પાર્ટી 2 રીતે તમે સમજો. સુરતમાં કોર્પોરેશનમાં પહેલી વાર જયારે જીતી 27 સીટ સાથે, એ આમ આદમી પાર્ટીની જીત નહોતી. જે લોકોને કોંગ્રેસમાંથી ટિકિટ જોઈતી હતી, ધર્મેશ માલવિયા, એમની ટિકિટ કાપી. એટલે આમ આદમી પાર્ટીએ એમને લોકોએ જ્યાં જ્યાં કીધી ત્યાં ટિકિટ આપી અને એમના સમાજે એમને સપોર્ટ કર્યો. પાટીદાર સમાજ, તમે યાદ રાખજો મારા શબ્દો, પાટીદાર સમાજનું સંગઠન બહુ સારું છે. એટલે એ લોકો ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે બંને પક્ષને બંને રીતે ભેગો રાખી, જેમ ગોપાલ ઇટાલિયા જો વિસાવદર જીતી શક્યા હોય તો માત્ર સામાજિક સંગઠન, કોઈ આમ આદમી પાર્ટીની મહેનત નહીં. હશે નાની મોટી હું સ્વીકારું છું, પણ ખાસ કરીને પાટીદારનો દીકરો છે એને જીતાડવો પડશે. અને કિરીટ પટેલ સામેની નારાજગી હતી. કોંગ્રેસે તો ખબર નહીં એનું કોંગ્રેસનું નામ તમને યાદ છે કોણ લડ્યું હતું? આ જે તક હતી કોંગ્રેસ પાસે જીતવાની, કોંગ્રેસમાંથી કોણ લડ્યું હતું? તમને મને નામ યાદ નથી હવે અત્યારે કોણ લડ્યું હતું. તો એ જ રીતે જેમ 2021માં સુરતમાં આમ આદમી પાર્ટી કોર્પોરેટર લાયા, આ બાજુ જતા રહ્યા, ઘણા લોકો બીજી રીતે લડ્યા, ભાજપની સામું પડ્યા, એ બધા ભાજપમાં બેઠા. ગુજરાતમાં 5 સીટ જે આવી હતી એ જે તે વખતે 3 તો વ્યક્તિગત. આજે સુધીર વાઘાણી ભાવનગર ધારાસભ્ય આપણે આના પાલીતાણા પાસે, એને કોઈ ગારિયાધાર, એને કોઈ પાર્ટી લેબલની જરૂર નથી. સુધીરભાઈ અત્યારે એમ સાચી વાત કીધી સુધીરભાઈની, જે ગારિયાધારના નેતા છે, ધારાસભ્ય કે કોર્પોરેટરમાં હોય, એમને હજી નેતા તરીકે છે કે નથી ખબર મને, પણ તેમને કોઈ જરૂર નથી આમ આદમી પાર્ટીની કે બીજેપીની કે કોંગ્રેસની. તેવી જ રીતે ચૈતર વસાવા, આદિવાસી ઇલાકો ડેડિયાપાડા, તેમને પણ કોઈ પાર્ટીની જરૂર નથી. ને આપણે ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરને જીધા, ત્યાં પણ
ગોપાલભાઈ જો આમ આદમી પાર્ટીથી ન ઉભા રહીએ તોય જીતી જાય. આ એક અમુક સમાજ લેવલની બધી જીતો છે. આદિવાસી ઇલાકામાં છેતર વસાવા જીતી જાય અને વિસાવદરમાં પાટીદાર ગમે તે જીતી જાય. બરોબર, માણસ સારો હોવો જોઈએ. આમ આદમી પાર્ટી અત્યાર લગી જીતી તે આમ આદમી પાર્ટીના ભરોસે નથી જીતી, આદિવાસીના ભરોસે અને પાટીદાર સમાજના ભરોસે જીતી છે. ચાલો આગળ બીજો. આપણે આના પાલીતાણા પાસે એને કોઈ ગારિયાધાર એને કોઈ પાર્ટી લેબલની જરૂર નથી. સુધીરભાઈ અત્યારે એમ જાહેર કરે હું અપક્ષ લડવાનું છું તો પણ એ ધારાસભ્ય જ છે. ચૈતર વસાવાને કોઈ જ લેબલની જરૂર નથી. હવે એને એના આદિવાસી સમાજનું સમર્થન મળી ગયું છે અને લોકો આદિવાસી ચહેરામાં મનસુખ વસાવાની પેલા છોટુભાઈ વસાવાનું રિપ્લેસમેન્ટ શોધતા હતા, એ ચૈતરભાઈમાં મળી ગયું છે. સાચી વાત છે. ચૈતર વસાવા આદિવાસી રહેતા કે એક જ દિવસ આદિવાસી ઇલાકામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સભા હોય અને ચૈતર વસાવાની સભા હોય તો બંને સભા એક સમાન ટક્કર આપે તેવી થઈ. આગળ ચાલો. સલાયામાં તો સત્તામાં આવતા રહી ગયા અને કોંગ્રેસની સત્તા બેઠી ત્યાં, કારણ કે સલાયા મુસ્લિમ આખો વિસ્તાર છે. તો એ રીતે હજી પણ આમ આદમી પાર્ટીને ડબલ ડિજિટમાં પહોંચવા માટે બહુ જ મહેનત કરવી પડે. અને બીજું એવું છે કે એમની આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવું નથી. એ અને કોંગ્રેસ જો બે ભેગા થાય એમાં આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવું નથી ને કોંગ્રેસને નથી કરવું, કારણ કે બેને એક ભ્રમ છે અને એ ભ્રમ 2027ની ચૂંટણીમાં દૂર થશે. ચાલો આગળ. કે એમની આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવું નથી. એ અને કોંગ્રેસ જો બે ભેગા થાય એમાં કોંગ્રેસને બીક લાગે છે. હવે કોંગ્રેસ અત્યારે છે 11 જણની, આમ જોવા જાવ તો પહેલેથી કોંગ્રેસ ચલાવતા હતા 10 જણ, એમાં રહ્યા 11 ધારાસભ્યો. એને ગઠબંધન કરવું નથી. એમને એવું છે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરો અને જો આપના ધારાસભ્યો વધારે આવે તો કોંગ્રેસની વેલ્યુ ડાઉન થઈ જાય. એ બે જ્યાં સુધી ગઠબંધન કરી એક થઈ મહેનત નહીં કરે ત્યાં સુધી આ ભાજપ હજી વધારે ને વધારે ફૂલતું ફાલતું જશે ગુજરાતમાં. અને ખુદ આપ અને ખુદ કોંગ્રેસ કહે છે કે 2032 સુધી તો અમને કશું દેખાતું નથી ગુજરાતમાં સત્તા આવે અમારી. સાચી વાત છે. 2032 નહીં પણ 42 આવી જાય. બરોબર, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું વર્તન જોતા, તેમની રાજનીતિ જોતા આ લોકો ક્યારેય સત્તામાં નહીં આવે. ચાલો આગળ. કામ કરવા માંગે છે, સૂચનો કરે છે, એને સાઈડમાં બેસાડવામાં આવે છે. જે વ્યક્તિને કંઈક કરવું છે અને કોંગ્રેસ માટે 30 વર્ષ આપી ચૂક્યા છે, હવે છેલ્લા દિવસો છે કે 10 વર્ષ છે ને 5 વર્ષ જીવવું છે, તો ક્યાં મારે પક્ષ બદલીને નામોસી લેવી, વત્તા ભાજપમાં જઈને ડી વેલ્યુ થવું, કારણ કે હવે ભાજપમાં એમની વેલ્યુ કઈ નથી, કોંગ્રેસમાંથી જે આવે એની. એટલે બધું ભેગું થતા એ કોંગ્રેસ એમને સાઈડમાં બેસાડી દેવા માંગે છે. એટલે એને પાર્ટીની રૂએ હમણાં જુઓ ને આમ આદમી પાર્ટીમાંથી હમણાં આપણા ભાદરકા અમારી ડિબેટમાં કેટલું બધું મજબૂતાઈથી આવતા, એમણે રાજીનામું આપી દીધું. એટલે કાઇન્ડ ઓફ નિવૃત્તિ. એ રીતે ઘણા બધા આમ આદમી પાર્ટી છોડી છે, ઘણા આમાં જોડાયા. પણ જે માહોલ પોલિટિકલ બનવો જોઈએ એમની પોતાની તૈયારી પ્રમાણે, કે અમે એક રાજકીય આજે તમે જો બિહારમાં નેતા રાજનેતા જ્યાં સુધી આ પાર્ટીથી આ પાર્ટી પક્ષ બદલા રાખશે ને ત્યાં લગી કોઈ માહોલ નહીં બને. ચાલો છેલ્લો ઓડિયો સાંભળી લઈ. આરજેડી, જેડીયુ, બિહારમાં ભાજપ, આરજેડી, જેડીયુ, એલજેપી ભલે આટલો નાનો પક્ષ છે પણ એની એક નામના હોય પાર્ટી તરીકે. સમાજવાદી પાર્ટી ઉત્તર આમ નામના હોય, આખા રાજ્યમાં એનું નામ તમને પોસ્ટરો દેખાતા હોય, સભાઓ દેખાતી હોય, એના કાર્યક્રમો થતા હોય. આવા કોઈ કાર્યક્રમો તમે આના જુઓ છો? મને લાગે છે આ એક બે બોટાદમાં એગ્રીકલ્ચર મુદ્દે થયું, કૃષિ મુદ્દે, ખેડૂતો મુદ્દે બોટાદમાં ચાલુ કર્યું. ગુજરાતમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમની પાસે કોઈ મુદ્દા નથી, ભાજપનો કોઈ કાટ નથી. આ તો સંજોગ વરસાદ કમોસમી વરસાદ થઈ ગયો અને ખેડૂતને ખંભે બંદૂક રાખીને આમ આદમી પાર્ટી અમુક રેલીઓ મિટિંગો કરીને ખેડૂતના ખંભે રાખીને બંદૂક ફોડતી હતી. તે પણ હવે થોડાક દિવસોમાં ભૂલાઈ જશે અને ખેડૂત એના કામમાં બધે લાગી ગયા અને આમ આદમી પાર્ટી હવે એના કામમાં લાગી જાય, એટલે કે ઘર ભેગી પાછી. કારણ કે બીજો મુદ્દો તો હોવો જોઈએ ને,
કોંગ્રેસ પાસે મુદ્દા નથી તેમ આમ આદમી પાર્ટી નથી, કારણ કે બે માથે ભાઈ ભાઈ છે. બરોબર. જય માતાજી.